Now we learn about the second way of making the patient walk. ફર્સ્ટ ટેકનિક આપણે જોઈએ કે રીતે કેપીસી યુઝ કરીને પેશન્ટને વોક કરાવ્યું. હવે સેકન્ડ ટેકનિક જોઈએ તો આપણે પેશન્ટને કેવી રીતે એટેક્સિક પેટર્ન કેવી છે એ પણ તમને આમાં જોવા મળશે અને આપણે કેવી રીતે કંટ્રોલ કરીએ છીએ પાસ પોઇન્ટિંગને એ પણ તમને આમાં જોવા મળશે. ઊભા થઈ જાઓ જાતે, હાથ અહીંયા મૂકીને ઊભા થઈ જાઓ. પેશન્ટને પહેલેથી બહાર બેસાડ્યા છે, હાઈ સિટિંગ કાઉચ છે એટલે પેશન્ટ ઊભા થવામાં તકલીફ નહીં પડે. આ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું કે પેશન્ટને હંમેશા હાઈ સિટિંગમાં જ બેસાડવાનું. જેટલું લો સિટિંગ હશે એટલું પેશન્ટને તકલીફ પડશે. હવે મને ખભે પકડો, બંને બાજુથી પેશન્ટને ખભે પકડાયું. હવે ખબર પેશન્ટને આપણે કહેવાનું છે ધીમે ધીમે વોક કરીને આગળ આવો. જુઓ પેશન્ટનો પગ તમે જોયો કેટલો બધો એટેક્સિક પડે છે. જુઓ ઓકે, હવે આને કેવી રીતે કંટ્રોલ કરવાનું છે આપણે એ શીખવાનું છે. આ સાઈડ એમાં પેશન્ટને નહીં ચડવાનું છે, આપણે આપણો પગ આગળ મૂકી દેવાનો છે. યસ, એટલે આપણે પેશન્ટના પગને રોકી લઈએ. યસ, હવે એકવાર અહીંયા આનાથી આગળ નહીં જાય, બીજો પગ અહીંયા મૂકી દીધો, આનાથી આગળ નહીં જાય. યસ, એક પગ અહીંયા મૂક્યો, જેને આપણે રોકીએ છીએ. યસ, આપણા પગથી એના પગને કંટ્રોલ કરવાનું શીખવાડેલું છે. આ લાઈનથી આગળ નથી જવાનું, એનો પગ આગળ બી જશે, આપણે પગથી રોકી લઈશું. અને આપણો પગ એમને વાગે નહીં એટલા માટે આપણે આ પોઝિશનમાં મૂકીએ છીએ. એના નખ બી આપણને વાગે નહીં ને આપણા નખ એમને વાગે નહીં. એટલે આવી રીતે પગથી કંટ્રોલ કરીને તમારે બ્રેક કરીને પેશન્ટની પેટર્નને બ્રેક કરવાની છે. એને આવી રીતે પગ મૂકીને બ્રેક કરવાની છે. ઓકે, ટર્ન, ધીરે ધીરે ટર્ન. યસ, જો પેશન્ટના પગ કેટલા જાતે મૂકે છે તો જો કેટલા દૂર પડે છે. ટોટલી અનકન્ટ્રોલ મેનરમાં જાય છે. એટલે કંટ્રોલ કરવા માટે આપણે પગ યુઝ કરશું. યસ, એવી રીતે આને અહીંયા. ગુડ. પછી પહેલેથી આને મૂકી દીધો, કે પહેલેથી આને અહીંયા મૂકી દીધો. ધીરે ધીરે ઉઠાવો. This way we control the patient gait pattern. Yes. ધીરે ધીરે. યસ, તમારે જાતે બી ટ્રાય કરવાનું છે કે નાના પગ મૂકું અને બે પગ વચ્ચે જગ્યા પણ રાખો. વેરી ગુડ. યસ.